દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, છેલ્લા અઠવાડિયાથી જુદી જુદી બોધકથાઓ પુરુષોત્તમ માસમાં સાંભળી રહ્યા છો, પુણ્યની કમાણી કરી રહ્યા છો. મિત્રો, આ બોધકથાઓમાંથી મારા તમારા જીવનમાં એક શબ્દ જો આત્મસાત થઈ જાય ને તો શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ. એક શબ્દ હે ઔષધિ और एक शब्द है घाव. એક શબ્દ જો મારા તમારા હૃદયની અંદર સોસરવો ઉતરી જાય ને તો મારું તમારું જીવન બદલાઈ જાય યાર. એટલે કળિયુગમાં સત્સંગનો મહિમા કયો છે. આજે વાત કરવી છે એક રાજા અને એક રાજ પંડિત. રાજાના નગરમાં દરેક રાજાઓ પોતાના દરબારમાં એક રાજ પંડિત રાખે. પોતાને જ્યારે પણ કોઈ પ્રશ્ન ઊભા થાય, મૂંઝવણ ઊભી થાય, ત્યારે પ્રશ્નોના જવાબ મેળવવા માટે રાજ પંડિત રાખતા હોય છે. વર્ષો પહેલાની વાત, રાજાને પ્રશ્ન થયો કે કામદેવનો બાપ કોણ? રાજ પંડિતને પ્રશ્ન કર્યો. રાજ પંડિતને કોઈ સમજણ નહીં પડી. બહુ વિચાર કર્યો પણ જવાબ મળતો નથી કે કામદેવનો બાપ કોણ. સાંજે ઘરે જાય એની એ જ ચિંતામાં કે કામદેવનો બાપ કોણ. બીજા દિવસે રાજ દરબારમાં આવે, પાછો રાજાનો એ જ પ્રશ્ન કે કામદેવનો બાપ કોણ. જવાબ મળતો નથી. એમાં 2-3 દિવસ થઈ ગયા. રાજ પંડિતને ઘેર માત્ર એક 18-20 વર્ષની જવાન જો દીકરી, માં નથી. બાપ અને દીકરી બંને રહેશે. રાજ પંડિત જે કંઈ એ ચાકરી કરે છે એમાંથી જે પગાર આવે, પૈસા આવે, એનાથી એનું ગાડું ચાલે છે. પણ સાચી દીકરી એને કહેવાય કે જે બાપના મોઢાની રેખાઓને વાંચી જાય. બાપનું મોઢું સહેજ ઉદાસ હોય ને, સહેજ ફેર પડે ને, સહેજ બાપ ચિંતામાં હોય ને, તો એ દીકરો ના વાંચી શકે સાહેબ. પણ દીકરીને બાપનો ફેસ જોતા, એનો ચહેરો જોતા તરત ખબર પડી જાય કે મારો બાપ કોઈ મુશ્કેલીમાં છે, કોઈ મુસીબતમાં છે. એટલે દીકરીએ પૂછ્યું કે 2-3 દિવસથી બાપુ તમારા મોઢા પર હાસ્ય નથી, તમે ચિંતાતુર છો. કોઈ મુશ્કેલી હોય તો મને કહો, એ મુશ્કેલીને દૂર કરો. રાજ પંડિતે કહ્યું, 4 દિવસથી રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, કામદેવનો બાપ કોણ? મને એનો જવાબ નથી મળતો. દીકરીએ કહ્યું કે કોઈ વાંધો નહીં બાપુ, આવતીકાલે હું મામાને ઘેર જવાની છું. મામાને ઘેરથી સાંજે હું પાછી આવી જઈશ રાત્રે, અને પછી હું એનો જવાબ આપીશ. ચિંતા ના કરશો, જવાબ તમને મળી જશે. બીજા દિવસે રાજ દરબારમાં જાય પણ મન ચોંટતું નથી સાહેબ. રાજ દરબારમાં પાછો એનો એ જ પ્રશ્ન કે કામદેવનો બાપ કોણ? અને ચિંતાતુર માણસ ઘરના કમાડ બંધ કરવાના ભૂલી જાય. રાજ દરબારમાં આવે, એને એમ થયું કે આજે તો દીકરી ઘરે નથી, લાઈ થોડો વહેલો જતો રહું. એટલે 2-3 કલાક વહેલો જતો રહેશે. આજે મને રાધીને કોણ જમાડશે? મારી દીકરી તો મામાને ઘેર ગઈ છે. રાજાને કહ્યું કે મારે જમવાનું જાતે બનાવવાનું છે, આજે હું થોડો વહેલો જાઉં છું. પણ તમારા પ્રશ્નનો જવાબ કામદેવનો બાપ કોણ એ 1-2 દિવસમાં મળી જશે. કારણ કે દીકરીએ કહ્યું હતું કે બાપુ તમારા પ્રશ્નનો જવાબ હું આપીશ. ઘેર જાય છે. રાજ પંડિત પોતાના ઘરમાં પ્રવેશ કરે, શાંતિથી પાણી પીને નીચે બેસે છે. ત્યાં તો મેડી ઉપર એક મધુર અવાજ, સ્ત્રીનો અવાજ, ગણગણાટ સંભળાય છે. જાજરના ઝનકાર સંભળાય છે. રાજ પંડિતને થયું, ઓહો, મારી દીકરી તો એના મામાને ઘેર ગઈ છે, મારા ઘરમાં સ્ત્રી કઈથી? મેડી ચડે છે. મેડી ચડીને જુએ છે તો સાહેબ મોઢા ઉપર ઘૂમટો ખેંચેલી એક સુંદર સ્ત્રી બેઠેલી હોય છે, પડખું ફેરવીને. અને જોતાની સાથે સાહેબ ઘણા બધા પ્રશ્નો રાજ પંડિતે કરી દીધા, પણ એ સ્ત્રી કંઈ બોલતી નથી સાહેબ. માત્ર મધુર હાસ્ય આપે છે.
અને એ મધુર હાસ્ય એનું સાંભળી અને રાજપંડિતને થયું, કદાચ આ સ્ત્રી મારા ઘરમાં આવી છે. એને એવું તો નહીં હોય ને કે હું પત્ની વગરનો છું, હું એકલો છું. આજે મારી દીકરી એના મામાને ઘેર ગઈ છે અને હું રાજપંડિત આટલો મોટો મોભો છે, કદાચ એ સ્ત્રી મારા માટે તો નહીં આવી હોય. આવા ઘણા સવાલો કર્યા. સ્ત્રી માત્ર મધુર હાસ્ય આપે છે. ચહેરો ઘૂંઘટ નીચે ચહેરો ધંકાયેલો છે સાહેબ. અને એ વખતે રાજપંડિતના શરીરની અંદર કામ વાસના જાગી ઉઠી સાહેબ. અને બોલ્યો, રાજપંડિત કે જો આજે ઘરમાં કોઈ નથી, મારી દીકરી તો એના મામાને ઘેર ગઈ છે. આવો રૂડો એકાંત મને તને ક્યારે મળશે? આવી જા મારા બાહોની અંદર. હું મારી વાસનાની તરસને छिपाવી દઉં. સાહેબ, રાજપંડિત નજીક જાય અને સ્ત્રીને જેવો બાદ ભીડવા જાય છે ત્યાં તો સાહેબ ઘૂંઘટ ખોલી દીધો. સ્ત્રીએ ઘૂંઘટ ખોલી દીધો. આમ બાથ ભીડે અને રાજપંડિત મોડું જોવે ત્યાં તો સાહેબ પરસેવો રાજપંડિતને છૂટી ગયો. જેની સાથે પોતાની વિષય વાસના, કામ વાસના સંતોષવા માટે બાથ ભીડવા તૈયાર હતો, એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ પોતાની 18-20 વર્ષની દીકરી હતી, જેને મામાને ઘેર જવાનું નામ લીધું હતું. એ જ દીકરી. માથું શરમથી ઝૂકી ગયું રાજપંડિતનું. દીકરી, મને માફ કરી દે, હું ભાન ભૂલી ગયો, મારામાં વિષય વાસના જાગી. તું તો કહેતી હતી મામાને ઘેર જઈશ, મને ખ્યાલ નતો. બાપુ, તમારો જવાબ તમને મળી ગયો છે. જાઓ, કાલે રાજ દરબારમાં જઈને રાજાને કહી દો, કામદેવનો બાપ બીજો કોઈ નહીં પણ એકાંત છે. આ એકાંત ના હોત, મારી હાજરી હોત ઘરની અંદર અને કોઈ બીજી સ્ત્રી આવી હોત તો તમે આ સાહસ ના કરી શક્યું હોત. તમારી અંદર વિષય વાસના ફૂટી ના હોત. પણ તમને એકાંત મળ્યું. તમને એવી ખબર છે કે હું તો મામાને ઘેર ગઈ છું, તમને એમ કે હું એકલો જ છું, ઘરમાં કોઈ નથી, અને એટલે એકાંતની અંદર વિષય વાસના તમારી ફૂટી નીકળી. માટે તમારો જવાબ તમને મળી ગયો છે. રાજ દરબારમાં જઈને કહી દો, કામદેવનો બાપ એકાંત છે. અને એટલે સાહેબ, જ્યારે વૈશંપાયન ઋષિ વ્યાસજી જ્યારે વેદો શાસ્ત્ર લખાવે, અને તે વખતે સાહેબ જયમુનિ ઋષિ એમ કે, વેદ વ્યાસ એમ કે લખો શાસ્ત્રની અંદર કે એકાંતની અંદર સગા ભાઈ બહેને પણ લાંબો સમય રહેવું જોઈએ નહીં. એવું જ્યારે લખાવે છે ત્યારે જયમુનિ ઋષિ ના પાડે છે કે તમે ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર આ કલંક લગાવો છો. હું આ શાસ્ત્રમાં ક્યારેય નહીં લખું. વ્યાસજી કે તારે લખવું પડશે કે સગા ભાઈ બહેને પણ એકાંતની અંદર લાંબો સમય ના રહેવું જોઈએ. આવું લખવું પડશે. જયમુનિ કે શાસ્ત્રનું અપમાન છે, આવું ના લખાય. આગળ ઘોર કળિયુગ આવે છે, આ થવાનું છે, માટે લખતું. પછી સાહેબ એ પ્રસંગ ફરી કોઈ વખત લઈશું, જયમુનિ ઋષિ અને વ્યાસ મુનિનો. પછી લખવું પડ્યું એમને. અને રાજાએ બીજા દિવસે જઈને કહી દીધું, કામદેવનો બાપ બીજું કોઈ નહીં, એકાંત. એકાંતની અંદર સાહેબ ભલભલાની કામ વાસના ફૂટી નીકળે. આપણે જોયું, કરોડોના માલિક, કરોડોની જમીનો આખા દેશમાં, કરોડોની પ્રોપર્ટી, કરોડો શિષ્યો જેને ભગવાન માને, એને એકાંત કુટિયાની અંદર સાહેબ એ એકાંતમાં એવું કુકર્મ કરી બેઠો કે છેલ્લા શ્વાસ સુધી જેને જેલની સજા થઈ સાહેબ, આજીવન કારાવાસ. આ એકાંતની તાકાત છે.
માટે એકાંતમાં સાહેબ સ્ત્રી અને પુરુષે લાંબો સમય ના રહેવું જોઈએ. કોઈ પણ અજાણી સ્ત્રી હોય, અજાણો પુરુષ હોય અથવા દૂરનો સંબંધ હોય, પણ એકાંતમાં લાંબો સમય ક્યારેય ના રહેવું જોઈએ. મિત્રો, એટલે કદાચ ભગવદ્ ગીતામાં કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. જીવનની અંદર કામ વાસના, વિષય વાસના જ્યારે ઊભી થાય ને, ત્યારે સાહેબ સગા વાલા મિત્રો, ભાઈબંધો, બહેનપણીઓ એમની સાથે હળી મળી જાઓ. એકાંતમાં જ્યારે વિષય વાસના ઊભી થાય ત્યારે એકાંતને છોડી દેજો સાહેબ, તમારી વિષય વાસના દૂર થઈ જશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.